નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CB24। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ 31 માર્ચની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારી વૃદ્ધિ કરતા તથા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરીને નાગરિકોને સમર્પિત કરશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ 31 માર્ચની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારી વૃદ્ધિ કરતા તથા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરીને નાગરિકોને સમર્પિત કરશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શહેરી વિકાસને પ્રોત્સાહન આપતા રાજ્યના કુલ ₹5,27,554 કરોડના 44 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે, જેમાં અંદાજિત ₹4,42,714 કરોડના 26 કામોનું ખાતમુહૂર્ત અને ₹1,86,840 કરોડના 18 કામોનું લોકાર્પણ કરવામાં આવશે। રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ તમામ કાર્યક્રમોની તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। વડાપ્રધાનશ્રીની આ મુલાકાત ગુજરાતના શહેરી માળખાને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે। સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાના ₹64,012 કરોડના કુલ 32 પ્રકલ્પો, ગાંધીનગર મહાનગરપાલિકાના ₹30,482 કરોડના 7 પ્રકલ્પો, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ₹27,286 કરોડના 3 પ્રકલ્પો તેમજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન ₹7,774 કરોડના 2 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે। ઐતિહાસિક નગરી વડનગરના વારસાને જાળવી રાખવા અને પ્રવાસનને વેગ આપવા માટે ₹34.45 કરોડના ખર્ચે હેરિટેજ ટાઉન શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યીકરણ પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ અંતર્ગત હાટકેશ્વર મંદિર અને સંગીત સંગ્રહાલય જેવા મુખ્ય સ્થળોએ આધુનિક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અંડરગ્રાઉન્ડ લાઇટિંગ, સેન્ડ સ્ટોન ઓઇનેજ અને કલાત્મક કૃતિઓથી સુશોભન કરવામાં આવ્યું છે। પાટણ શહેરના રહેવાસીઓની સુવિધા માટે ₹43.27 કરોડના ખર્ચે ફાટક નંબર 41A પર 898 મીટર લાંબો 3-લેગ રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જે ટ્રાફિકની સમસ્યા હલ કરી અંદાજે 2 લાખ લોકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીથી સુવિધા પૂરી પાડશે। આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના લોકાર્પણને પ્રાધાન્ય આપશે, જેથી હજારો પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર થશે। સાથે જ અમદાવાદના નવા વિસ્તારોમાં ડ્રેનેજ અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ માટેના મોટા પ્રોજેક્ટ્સ આગામી સમયમાં શહેરની કાયાપલટ કરશે।